આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ દીવ જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો, જેના લેખિકા છે ભારતી રાવલ. હિન્દુ ધર્મનો પવિત્ર માસ એટલે કે શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે તહેવારની ધામધૂમ અને તૈયારીઓ પણ થઈ રહી છે. શ્રાવણ માસ દરમિયાન આવતા વિવિધ વ્રતો તહેવારોની લોકો ઉત્સાહપૂર્વક અને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દીવ ખાતે શ્રાવણ માસનું ખાસ મહત્વ છે અને અનેક લોકો શ્રાવણ માસ દરમિયાન ઉપવાસમાં પણ રહેતા હોય છે. ત્યારે દીવમાં અનેક લોકો માંસ મચ્છી તર છોડે છે. શ્રાવણ માસમાં સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળે છે. ત્યારે દીવમાં ફુદમ સ્થિત પૌરાણિક ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ ગંગેશ્વર મહાદેવ મંદિર ખૂબ જ પ્રખ્યાત મંદિર છે, જ્યાં વાર તહેવાર તથા શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે. ગંગેશ્વર મહાદેવની સ્થાપના 5 પાંડવોએ વનવાસ દરમિયાન તેમના કદ અનુસાર કરી હતી. 5 પાંડવો વનવાસ દરમિયાન દીવ પણ આવી પહોંચ્યા હતા. તેઓની એક ટેક હતી કે તેઓ દરરોજ ભોજન ગ્રહણ કરતા પહેલા શિવ ભગવાનની પૂજા કરીને જ ભોજન લેતા હોવાથી આસપાસ ક્યાંય શિવ મંદિર નહીં દેખાતા તેઓએ દરિયા કિનારે તેમના કદ અનુસાર 5 શિવલિંગની સ્થાપના કરી હતી અને પૂજા કરી ભોજન ગ્રહણ કર્યું હતું. ત્યારથી આજ સુધી આ શિવલિંગને નિરંતર દરિયાદેવ પોતે જળાભિષેક કરે છે. આ ગંગેશ્વર મહાદેવ મંદિર ભક્તોની ખૂબ જ આસ્થા જોડાયેલી છે. અહીં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ, રામનાથ કોવિંદ સહિત અનેક રાજનેતાઓએ પૂજા દર્શનનો લાભ લીધો છે. આ વર્ષે શ્રાવણ માસ દરમિયાન ચોમાસાની ઋતુ હોવાથી દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે, જેને લઈને લોકોને દરિયા નજીક જવા મનાઈ ફરમાવવામાં આવી છે. જેથી ગંગેશ્વર મહાદેવ મંદિર સવારે દરિયામાં પાણી ઓછું હોય ત્યારે જ ભક્તો પૂજા અર્ચના કરી શકે છે અને બપોર 12 વાગ્યા પછી દરિયામાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી ભક્તોને પૂજન પર પ્રતિબંધ રાખવામાં આવે છે અને દૂરથી જ દર્શનનો લાભ લેવામાં આવે છે. હાલ ચોમાસાની ઋતુ હોવાથી માછીમારોને પણ દરિયો નહીં ખેડવાનો આદેશ અપાયો હોવાથી માછીમારી બંધ હોય તે દરમિયાન માછીમારો પોતાના પારિવારિક પ્રસંગો કરતા હોય છે. આ વર્ષે પણ કોળી સમાજ દ્વારા 25મા સમૂહ લગ્ન ઉત્સવનું ભવ્ય આયોજન થયું હતું, જેમાં વણાકબારા ખાતે વણકરપા કોળી સમાજ અને વડીસેરી કોળી સમાજ દ્વારા 25મા સમૂહ લગ્નોત્સવના 2 રાઉન્ડનું આયોજન થયું. જેમાં પ્રથમ રાઉન્ડમાં કુલ 29 નવદંપતિ અને દ્વિતીય રાઉન્ડમાં કુલ 24 નવદંપતિએ પ્રભુતાના પગલાં માંડ્યા હતા. દીવ ખાતે હરિદ્વારથી નીકળેલી જ્યોતિ કળશ યાત્રા દીવ પહોંચતા દીવ જિલ્લામાં ભક્તો દ્વારા ઠેર ઠેર તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. દીવના વણાકબારા, પટેલવાડી, બુચરવાડા, દીવ, ઘોઘલા વગેરે જગ્યાએ જ્યોતિ કળશ યાત્રાનું પણ આયોજન થયું હતું. આ યાત્રા મુખ્ય માર્ગો પરથી પસાર થઈ અને જેના દર્શનનો ભક્તોએ લાભ લીધો હતો. દીવ ખાતે દાદરાનગર હવેલી દમણ દીવના બીજેપીના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ મહેશ અગરિયાએ દીવની મુલાકાતે પહોંચ્યા હતા. દીવ પહોંચતા જ ભારતીય જનતા પાર્ટી દ્વારા દીવ એરપોર્ટ પર ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બીજેપી પ્રદેશ પ્રમુખની નિયુક્તિ બાદ તેઓ પ્રથમવાર દીવ આવતા ભારતીય જનતા પાર્ટી દ્વારા દીવ જિલ્લાના વિવિધ બીજેપી મંડળોમાં સ્વાગત સમારોહ યોજાયો હતો. મહેશ અગરિયાએ દીવની મુલાકાત દરમિયાન અમદાવાદ લંડન પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલ મૃતકના પરિવારજનોની પણ મુલાકાત કરી હતી અને પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. તેઓ દીવ પટેલવાડી ખાતે પ્લેન ક્રેશમાં બચેલા એકમાત્ર યુવાન વિશ્વાસ રમેશ સાથે પણ વાતચીત કરી હતી. તેમણે આ પ્લેન ક્રેશના મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી હતી. દીવ ખાતે ડિઝાસ્ટર વિભાગ તથા ફાયર વિભાગ દ્વારા કુદરતી આફત તથા માનવ સર્જિત આફતની સુરક્ષાને લઈને વિવિધ સ્થળોએ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. દીવના નાગવા સ્થિત એરપોર્ટ ખાતે તાલીમ દરમિયાન એરપોર્ટ પર જો કોઈ પણ આફત આવે તો કઈ રીતે લોકોને સુરક્ષિત રાખવા માટે બચવાની શું કાર્ય કરી તેની જાણકારી અપાઈ હતી. હમણાં જ આપ દીવ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા ભારતી રાવલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.